કે પછી શ્રી રામ કે શ્રી કૃષ્ણ, આ એક અંતિમ સત્ય છે અને આ એક જ ચેતન તત્વ છે. અને આ બધું આપણે ભવસાગર પાર કરીને એમને પામવાના છે. કશું જ આપણી સાથે નથી આવતું. તમે જિંદગીમાં ગમે તેટલું કમાયા હશો, એ સ્થાવર મિલકત હશે કે જંગમ મિલકત, બધું જ અહીં મૂકીને જવાનું હોય છે. જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે જેવી રીતે આપણા હાથની હથેળી ખુલ્લી હોય છે, એવી જ રીતે જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે પણ આપણા હાથની હથેળીઓ ખુલ્લી જ રહી જતી હોય છે. અને આ એક સત્યને જાણવામાં જ આપણે આખી જિંદગી પસાર કરતા હોઈએ છીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. તમે માતા છો, તમે પિતા પણ છો, તમે બંધુ એટલે કે ભાઈ છો, અને તમે સખા એટલે ભાઈબંધ પણ છો. તમે જ વિદ્યા છો અને તમે જ ધન છો. હે દેવોના દેવ મહાદેવ, તમે જ મારું સર્વસ્વ છો. આપણે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા, તો હવે આપણે ભગવાન શંભુને યાદ કરીએ, ભોળા દાદાને યાદ કરીએ. હરિ અને હર સાથે જ હોય છે. શંભુ શરણે પડી, માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો.